مدد حق یا علی مدد دل میں ہے جوش آنکھ ہے نم یا علی مدد مضمون بڑا ہے وقت ہے کم یا علی مدد وصف علی ہے کرنے رقم یا علی مدد کاغذ پہ رکھ دیا ہے قلم یا علی مدد نام علی کے ورد کا اب اہتمام ہو ناد علی پڑھوں تو مکمل کلام ہو الحمدللہ رب العالمین والصلاة والسلام علی سیدنا و نبینا بالقاسم مصطفی محمد وآل الطیبین الطاہرین المعصومین المظلومین بسم اللہ الرحمن الرحیم الحمدللہ الذی جعلنا من المتمسکین بولایت امیر المؤمنین والائمة علیہم السلام. عزیزان دوستو، عید غدیرનો દિવસ છે. આ ઈદ ગદીરની મુબારકબાદી સૌથી પહેલાં આપણે આપણા ઇમામ ઝમાન સલાતુ વસલામને પેશ કરવામાં આવે છે અને સાથે સાથે તમે બધાએ જોનારાઓને આ ઈદની મુબારકબાદી પેશ કરવામાં આવે છે. આ દુઆ જે હમણાં તમારા સમક્ષ પઢવામાં આવી કે જેમાં બયાન કરવામાં આવે છે કે ઈદના દિવસે આ દુઆ વધારે વધારે પઢવામાં આવે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. الحمد لله الذي جعلنا من المتمسكين بولاية أمير المؤمنين والأئمة عليهم السلام. پروردگارનો લાખ લાખ શુક્ર અદા કરીએ છીએ. દુઆનો તર્જુમો એ છે કે પરોરદિગારનો લાખ લાખ શુક્ર અદા કરીએ છીએ અને વખાણ છે પરોરદિગારના કે જે અમોને ઇમામે અલી અલૈહિસ્સલાતુ વસ્સલામની વિલાયતથી મળાવીને રાખ્યો અને અઈમ્મે માસૂમ સલાતુ વસલામની વિલાયતથી મળાવી રાખ્યો. એટલે કે એમની દોસ્તીથી, એમની મોહબ્બતથી, એમની વિલાયત ઉપર અમોને ખુદાવંદ આલમે કાયમ રાખ્યો, બાકી રાખ્યો અને મળાવીને રાખ્યો. અઈઝાન દોસ્તો, ઈદ ગદીરના દિવસે કેટલાક આમાલ છે જે તમારા સમક્ષ બયાન કરવામાં આવે છે. એના પહેલાં થોડી ઘણી ફઝીલત ઈદ ગદીરને બયાન કરી દઉં કે ઈદ ગદીર માટે બયાન કરવામાં આવે છે કે કોઈ બી નબી પસાર નથી થયો, એટલે 1,24,000 પૈગંબરો કોઈ બી નબી પસાર નથી થયો કે જેને ખુદાવંદ આલમે આ 18મી ઝિલહજના દિવસે ખુદાવંદ આલમે બધા નબીઓને હુકમ આપ્યો છે કે તમે આજના દિવસે ઈદ મનાવો. હજી માહ રમઝાન યા બકરી ઈદ જે છે હજી મનાવવામાં નહોતી આવતી, ઓછી મનાવવામાં આવતી હતી, પણ ઈદ ગદીર માટે હર એક નબીને ખુદાવંદ આલમ હુકમ આપ્યો છે કે તમે આ દિવસને તમે જરૂર જરૂર ઈદ મનાવો. શું કામ ઈદ મનાવો? કેમ કે એ દિવસે આપણા પહેલા ઇમામે અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામની વિલાયતનો અને ખિલાફતનો દિવસ છે. કેમ કે એ દિવસે રસૂલ ખુદાએ હઝરત અલૈહિસ્સલાતુ વસ્સલામને ખુદાના હુકમથી ખલીફા બનાવ્યા હતા. તો બધા નબીઓને ખુદાવંદ આલમે ઈદ મનાવવાનો હુકમ દીધો છે અને આ ઈદ જે છે આ અહલે બેત અલૈહિસ્સલાતુ વસ્સલામ માટે ઈદ આઝમ છે, એટલે કે સૌથી મોટામાં મોટી ઈદ છે. અને છઠ્ઠા ઇમામથી જ્યારે સવાલ કરવામાં આવ્યો કે રમઝાન ઈદ, બકરી ઈદ અને જુમા દિવસ જે ઈદ છે એના પછી બીજા બીજું કોઈ ઈદ છે? તો ઇમામ ફરમાશે બેશક ઈદ છે સૌથી મોટામાં મોટી ઈદ અને ઈદ છે ઈદ ગદીર. તો એક માણસે સવાલ કરે છે છઠ્ઠા ઇમામથી કે અમે એ દિવસે શું કરીએ? તો છઠ્ઠા ઇમામ બયાન કરે છે કે એ દિવસે સારામાં સારું કામ એ છે કે તમે એ દિવસે રોઝો રાખો. અગર કોઈ માણસ એ દિવસે રોઝો રાખે છે તો ખુદાવંદ આલમ એને 70 વર્ષની ઇબાદતનો સવાબ અતા કર્યો છે. કેમ કે 4 દિવસો વર્ષના અંદર એવા છે કે જે સૌથી વધારે ફઝીલત ધરાવે છે. પહેલો દિવસ 17મી રબીઉલ અવ્વલ જે દિવસે રસૂલ ખુદાની વિલાદત થઈ. બીજો દિવસ 27મી રજબ જે દિવસે રસૂલ ખુદાની મેરાજ થઈ. ત્રીજો દિવસ યા 27મી રજબ જે દિવસે રસૂલ ખુદા રાતના મેરાજ થઈ દિવસના નબુવત મળી. ત્રીજો દિવસ 25મી ઝિલકાદ જે દિવસે દહુલ અર્ઝ કહેવામાં આવે છે
અને ચોથો દિવસ છે 18મી ઝિલહજ, જેને આપણે ઈદ ગદીરના નામથી આપણે મનાવીએ છીએ. ઈદ ગદીર 4 દિવસમાંથી સૌથી ફજીલતવાળો દિવસ, કે એ દિવસે અગર કોઈ માણસ રોઝો રાખે છે તો ખુદાવંદ આલમ 70 વર્ષની ઇબાદતનો સવાબ અદા કર્યો છે. બીજું ઇમામ ફરમાવે છે કે એ દિવસે વધારે ઇબાદત કરવામાં આવે. ત્રીજું, એ દિવસે ઇમામ ફરમાવે છે કે એ દિવસે વધારે મોહમ્મદ અને આલે મોહમ્મદ યાદ કરવામાં આવે. અને સારામાં સારું છે, ઇમામ ફરમાવે છે કે એ દિવસે તમે મોહમ્મદ અને આલે મોહમ્મદ ઉપર વધારે સલવાત મોકલાવો, વધારે સલવાત તમે પઢો. એ દિવસે વધારે સવાબ છે. રસૂલ ખુદા હઝરત અલી સલાતુ વસલામની વસિયત કરે છે કે તમે ગદીરના દિવસને તમે ઈદ સમજો, ઈદ મનાવો. તમે ઈદ ગદીરના દિવસે તમે ઈદ મનાવો. અને બધાય નબીઓએ પોતાના જેટલા બી વસી પસાર થયા છે બધાને હુકમ આપ્યા હતા કે તમે 18મી ઝિલહજના દિવસે તમે ઈદ મનાવો. બીજું લખવામાં આવે છે કિતાબોના અંદર, જે ખાસ કરીને મફાતુલ જનાનના અંદર લખવામાં આવે છે કે હઝરત અલી સલાતુ વસલામની કબ્રની ઝિયારત કરવી એ દિવસે બહુ જ વધારે સવાબ લખવામાં આવે છે. અને લખવામાં આવે છે કે ઈદ ગદીરના દિવસે ખુદાવંદ આલમ મુઅમિન અને મુઅમિના, જે બી મુઅમિન હોય યા મુઅમિના હોય, મર્દ હોય યા औरत હોય, જણ હોય યા બાયડી હોય, ખુદાવંદ આલમ એ મુઅમિન અને મુઅમિનાના 60 વર્ષના ગુનાહોને ખુદાવંદ આલમ માફ કરે છે. અને ખુદાવંદ આલમ જે માણસ ઇમામે અલી સલાતુ વસલામની કબ્રની ઝિયારત કરવા માટે જાય છે, એ દિવસે ઇમામ રઝા ફરમાવે છે કે મુઅમિન અને મુઅમિનાના 60 વર્ષની ગુનાહોને માફ કરે છે. અને સાથે ખુદાવંદ આલમ જહન્નમની આગને એના માટે હરામ કરી આપે છે. જે માણસ ઇમામ અલી સલાતુ વસલામની એ દિવસે ઝિયારત કરે છે. એ દિવસે ઈદ ગદીરની બરકતથી ઇમામ રઝા ફરમાય છે, ઈદ ગદીરની બરકતથી ખુદાવંદ આલમ માહ રમઝાનમાં જેટલા લોકોને ખુદાવંદ આલમ માફ કર્યો હતો, માફ કરજો, એના કરતા ડબલ ખુદાવંદ આલમ ઈદ ગદીરના દિવસે લોકોને જહન્નમની આગથી આઝાદી આપે છે અને માફ કરી આપે છે. એટલે આપણે હિસાબ કરીએ કે મારા રમઝાનમાં ખુદાવંદ આલમ કેટલો રહમાન અને માફ કરવાવાળો છે. આ દિવસે ડબલ ખુદાવંદ આલમ માફ કરી રહ્યો છે, વધારે ખુદાવંદે માફ કર્યો છે. પછી બેન કરવામાં આવે છે કે શબ કદ્રમાં યા ઈદ ઉલ ફિત્રના ખુદાવંદ આલમ જેટલા લોકોને માફ કર્યો હતો એના કરતાં વધારે ડબલ ખુદાવંદ આલમ લોકોને ઈદ ગદીરની બરકતથી ખુદાવંદ આલમ માફ કરી આપે છે. બેન કરવામાં આવે છે કે અગર ઈદ ગદીરના દિવસે અગર કોઈ માણસ એક મોમિનને 1 રૂપિયાની મદદ કરે છે, 1 રૂપિયોથી મદદ કરે છે, યા 1 યુરો છે, યા 1 દિરહમથી અગર મદદ કર્યો છે, તો ખુદાવંદ આલમ બીજા દિવસમાં 1000 રૂપિયા, 1000 દિરહમ, 1000 યુરો દેવા કરતા આ 1 રૂપિયાને વધારે એનો સવાબ લખવામાં આવે છે ઈદ ગદીરની બરકત. પછી લખવામાં આવે છે કે ઈદ ગદીરના દિવસે તમે એક બીજા મોમિન ઉપર એહસાન કરો અને એક બીજા મોમિનને તમે ખુશ અને રાજી કરો. બેન કરવામાં આવે છે અગર લોકોને ઈદ ગદીરની ફજીલત ખબર પડી આવે કે ઈદ ગદીરની ફજીલત શું છે, કેટલી બધી ફજીલત લખવામાં આવે છે, કે ઈદ ગદીરની ફજીલત અગર ખબર પડી આવે કે કેટલી બધી ફજીલત છે, કેમ કે એ દિવસે મલાઈકાઓ હર મુઅમિન અને મુઅમિના કે જે હઝરત અલી સલાતુ વસલામની વિલાયત રાખતા હોય છે એમના સાથે 10 વખત મુસાફિરો કરે છે. 10 વખત મુસાફિરો કરવા માટે એ લોકો જમીન ઉપર આવે છે અને લોકો સાથે એમની મુસાફિરો કરે છે. જેને ફજીલત ખબર હોય એના સાથે આવે છે મલાઈકાઓ અને આવીને એ લોકો સાથે મુસાફરો કરે છે. અને આ દિવસના જે બયાન કરવામાં આવે છે કે ઈદ ગદીરના દિવસે તમે એક બીજા મોમિનને તમે કદો દો અને તમારા બચ્ચાઓને ખાસ કરીને તમે કદો દો, એકબીજાને ગિફ્ટ દો.
એકબીજાને તોહફો દો. આપણે આપણા બચ્ચાઓને દેતા હોય છે ગિફ્ટ યા તોહફો યા કદો આપણે દેતા હોય છે આપણે બીજા લોકોને જોઈને, જેવી રીતે ઈસાઈ લોકો યા યહૂદી લોકો કરતા હોય છે. બોનાને આવે છે યા ન્યૂ યર જ્યારે આવે છે ત્યારે આપણે કદો દેવા જાય છે, યા પછી નોવેલનો દિવસ આવે છે, ક્રિસમસનો દિવસ આવે છે ત્યારે આપણે એને કદો દઈએ છીએ બચ્ચાઓને, સમજે. તો આ આપણે ઊંધી તબલીગ કરી રહ્યા છે. આપણે એ લોકોના દિવસને આપણે વધારે આપણા બચ્ચાઓને શીખવાડી રહ્યા છે, પણ ઈદ ગદીર જેટલો બધો ફજીલતવાળો દિવસ છે આપણે એ બચ્ચાઓને આપણે શીખવાડતા નથી કે આપણા બચ્ચાઓને આપણે એ દિવસે આપણે કદો દે ઇન્શાઅલ્લાહ. પછી અમાલ બયાન કરવામાં આવે છે કે ઈદ દિવસના અમાલ મુખ્તસર અમાલ છે કે અમાલમાં બયાન કરવામાં છે કે પહેલો અમલ એ છે કે રોઝો રાખવામાં આવે. અગર કોઈ માણસ ઈદ ગદીરના દિવસે અગર કોઈ રોઝો રાખે છે 60 વર્ષના ગુનાહોનો કફારો છે. અને આ રોઝો જે છે એ આખી જિંદગીના રોઝાઓના કરતાં વધારે સવાબ આ રોઝામાં રાખવામાં આવે છે. અને 100 હજ અને 100 ઉમરાનો સવાબ ખુદાવંદ આલમ એને અતા કરી રહ્યો છે. પછી લખવામાં આવે છે કે બીજી વસ્તુ છે ગુસ્લ કરવું, આ દિવસે ગુસ્લ કરવું. ત્રીજી વસ્તુ લખવામાં આવે છે કે ઝિયારતે અમીરુલ મોમિનીન અલૈહિસ્સલાતુ વસ્સલામ એ દિવસે કરવું. ચોથી વસ્તુ લખવામાં આવે છે કે એક દુઆ પઢવી, 2 રકાત નમાઝ પઢવું, અને 2 રકાત નમાઝ પઢી પછી સજદામાં જવું, સજદામાં જઈને 100 વખત શુક્રન લીલ્લાહ પડીને પછી માથું ઉપાડીને દુઆ પડે, અલ્લાહુમ્મા ઇન્ની અસઅલુકા બિઅન્ન લકલ હમ્દ વહદકા લા શરીકા લક. જે મફાદિલાના અંદર એ દુઆ મોજૂદ છે. પછી પાછું સજદામાં જાય, સજદામાં જઈને અલ્હમ્દુલિલ્લાહ શુક્રન લિલ્લાહ અને એ દુઆને સજદામાં જઈને ફરીથી પડે. હસન દોસ્તો, આ દિવસ કે જે દિવસ બહુ જ મોટો ઈદનો દિવસ છે, ગદીરનો દિવસ છે, વિલાયતે ઇમામ અલીહિસ્સલાતુ વસ્સલામ દિવસ છે, એનો વધારે આપણે ખ્યાલ રાખવો અને એ દિવસને આપણે એકબીજાઓ સાથે મળવામાં, એકબીજાઓને અહીંયા મફત જનામાં લખવામાં આવે છે કે તમે એ દિવસે કોશિશ કરો કે એકબીજાઓને દાવત દો, એકબીજાઓને ખવડાવવો, પોતાના સગાવાળ સાથે સિલે રહેમ કરો, મા બાપને જોવા માટે જાઓ, મોમિનોની મુલાકાત માટે જાઓ, એકબીજાને ઇમામ અલીહિસ્સલાતુ વસ્સલામની વિલાયતની મુબારકબાદી પેશ કરો. એમાં બહુ જ વધારે સવાબ રાખવામાં આવે છે. ઇબાદતનો દિવસ છે. આપણે ખુદાવંદ આલમ પાસે દુઆ કરીએ કે પરવરદિગારા આ ઈદ ગદીર જે અમોને નસીબ થઈ રહ્યો છે, પરવરદિગારા આ દિવસને તું અમારા માટે મુબારક ફરમા. પરવરદિગારા આ દિવસની બરકતથી અમારા બધાની તમામ તકલીફો, પરેશાની, બલાઓને દૂર ફરમા અને અમારા ઇમામ ઝમાન સલાતુ વસ્સલામના ઝુહરમાં જલ્દી ફરમા. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહ.